સરસ્વત્યે નમો નિત્યમ ભદ્રકાલીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાનેભ્યેવ ચ. વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. આજે આપણે એક નવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છે. આવો ઉર્જાવાન માણસોને મળીએ એ શૃંખલા અંતર્ગત આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે પીએચડી પણ કર્યું છે, શિક્ષક પણ છે, પોતાની સેવાઓ આપી રહ્યા છે, તેમજ એક ખેડૂત પણ છે. એવા ડૉક્ટર નિલેશભાઈ કલસારિયા સાહેબ. વતનની ધૂળ હંમેશા મીઠી હોય અને વતનની માટી હંમેશા સુગંધિત હોય. એ મારા ગામ દેલવાડા, એનો આ મચ્છુંદરી કાંઠો, એનું આ આંબાવાડિયું અને એની મચ્છુંદરીના રમ્ય તટ ઉપર એમના જ ફાર્મ હાઉસમાં આપણે આજે આ ઉર્જાવાન માણસને મળીએ. નમસ્કાર નિલેશભાઈ. નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સાહેબ, આમ તો તમે વ્યવસાય શિક્ષક અને એમાંથી તમે અભ્યાસ કરતા કરતા પીએચડીનો વિચાર કેમ તમને આવ્યો? મારું પીએચડીનું વિષય છે ગુજરાતના સિદ્ધિઓ ઐતિહાસિક પરિપ્રેક્ષમાં. જ્યારે એક ભીખુદાન ગઢવીને સાંભળ્યા. મારો અભ્યાસ 1 થી 12 સુધી મારા વતન દેલવાડા અને ઉનામાં સાહેચડીમાં પૂર્ણ કરેલો છે. મેં એમએ અને બીએ ઇતિહાસ તરીકે મેં અમદાવાદ પૂર્ણ કર્યું છે. અને હંમેશા લાઇબ્રેરી સાથે મારું કનેક્શન બહુ સરસ એવું રહ્યું. ત્યાં ગુજરાત વિદ્યાપીઠની હોય, ભોજે વિદ્યાભવન હોય, પછી ત્યાંના બીજી લાઇબ્રેરી સાથેનો મારે હંમેશા નાતો રહ્યો. પછી એક ઘટના મને હંમેશા આ સીધી સમાજ ઉપર કામ કરવા પ્રેરણા આપતી હતી, અને એ ઘટના હતી સીધી મુબારકની ઘટના. કે ભાવનગરના રાજવી પરિવાર સાથેનો એમનો સંબંધ અને રાજ પરિવાર સાથેની એમની નોકરી, રાજ પરિવાર સાથેનો એમનો ગાઢ સંબંધ અને રાજની તિજોરીની ચાવી પણ એમની પાસે રહેતી દાદા. અને એ ઘટના ઈસરદાન ગઢવીની અને ભીખુદાન ગઢવીના જ્યારે આબેહૂબ સાંભળાવી, અને ત્યારે મને એમ થયું કે આ એક કોમ્યુનિટી એવી છે ગુજરાતની કે આપણે અત્યાર સુધી એક તો ઘટના જોઈ કે આપણે બ્રિટિશરો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, બીજી અન્ય પ્રજાઓ આવી અને ભારત વર્ષ ઉપર રાજ કરી. પણ ક્યારે આપણે એવું જોયું કે આફ્રિકા અને ભારતીય ઉપમહાદ્વીપ સાથેનો સંબંધ ક્યારે બતાવ્યો? આપણે બિલકુલ ઇતિહાસમાં પાનામાં આ ચેપ્ટરને આપણે નેગ્લેક્ટ કર્યું છે. એ ચેપ્ટર ઉજાગર કરવા માટે થઈ અને આ મેં પીએચડીનો એક વિષય પસંદ કર્યો, અને એ હતો સીધી કોમ્યુનિટી ઉપરનો. હું જ્યારે રેલવેમાં જુનાગઢ જતો ત્યારે જાંબુર ગામ હતું, અને ગુજરાત અને ભારત વર્ષમાં હંમેશા આ સીધી કોમ્યુનિટી એક રાજ સ્થાપિત કર્યું. આફ્રિકાની બહાર કોઈ રાજ સ્થાપિત કર્યું હોય તો સચિન, જાફરાબાદ અને મુંબઈ પાસે આવેલું મુળુદ જંજીરા, આ 3 જગ્યાએ તેમને રાજ સ્થાપિત કર્યા હતા. આપણે ત્યાં સિદ્ધિઓનું આગમન સાહેબ કઈ સદીમાં થયું? અને આપણા વિસ્તારમાં એટલે કે ખાસ કરીને ગુજરાત, દીવ અને જાફરાબાદ, એમાં આજે જાફરાબાદને આપણે સિદ્ધિઓનું જાફરાબાદ એમ કહેવાય છે. અગર આપણે અહીં દુધાળા ગામ છે તો એમ કહેવાય કે દુધાળા સીધી દુધાળા. એ સાહેબ શું કામ કહેવાય છે? એમાં શું હતું કે ભાયાત તરીકે જ્યારે મોરુદ જંજીરા ઉપર એક કબજો હતો સિદ્ધિઓનો, અને સિદ્ધિઓને 8મી સદીથી ભારતમાં લાવવામાં આવતા હતા. પણ દાસ તરીકે લાવતા, એટલે ઇતિહાસ હંમેશા જે રાજ સત્તા હતી એની આસપાસ જ લખાતો હતો. એટલે દાસ અને ગુલામોનો ઇતિહાસ લખાણો નહીં. પરંતુ પુરાવા એમ કહે છે કે 8મી સદીમાં પણ ભારતમાં સિદ્ધિઓ આવતા હતા, અને સિંધ પ્રાંતમાં પહેલી વાર આવ્યા. અત્યારે પણ ત્યાં એક સાંસદ તરીકે સિદ્ધી કોમ્યુનિટીના બેન સિંધ પ્રાંતમાંથી પાકિસ્તાની એમ્બેસીમાં કામ કરે છે. અને એમ કહે છે કે એ સિદ્ધિઓ અહીંયા ભારત વર્ષમાં આવતા અલગ અલગ સમયે કચ્છી વેપારીઓ જ્યારે આફ્રિકાના અંતરિયાળ વિસ્તારમાં વેપાર કરવા જતા, ત્યારે એમને ત્યાં અંતરિયાળ વિસ્તારમાં જવા માટે એક મજબૂત માણસની જરૂર પડતી. તો એ સમયે માલવાહક વાહનો હતા, જહાજો હતા, એમની ઉપર રાતની પહેરેદારી કરવા માટે થઈને સિદ્ધિઓની જરૂર પડી. નૌકા
ચાલકની જરૂર પડી, સૈનિકોની જરૂર પડી. તો ભારતમાં એવી રીતે વેપારીઓ દ્વારા સિદ્ધિઓ લાવવામાં આવ્યા અને બ્રેવ કોમ હતી એકદમ, અને વિશ્વાસુ પાત્ર કોમ હતી. એટલે ભારતમાં હંમેશા સિદ્ધિઓ અલગ અલગ રાજમાં આવ્યા અને સતત આવતા રહ્યા. 16મી 17મી સદી સુધી આવતી અને અનેક જયરામ શિવજીની પેઢી હતી, એ પેઢી એમને લાવતી પણ ખરી. વેપાર થતો મુંબઈમાં. એટલે કે આપણે દીવને અને ઝાંઝીબારને એક સંબંધ હતો જયરામ શિવજીની પેઢીનો. જયરામ શિવજીની પેઢી આજે પણ દીવની અંદર તાલાળા, જાંબુરમાં કે જાફરાબાદ આ સિદ્ધિ સમાજ વસે છે. યસ, એનું સિદ્ધિઓનું ધમાલ નૃત્ય અને મજબૂત અને એકદમ વફાદાર કોમ. વફાદાર કોમ. કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ ભાઈઓ કામ કરતા હોય એની પ્રામાણિકતા સામે આજ સુધીમાં કોઈએ શંકા કરી નથી. એટલા બધા મજબૂત, એટલા બધા પ્રામાણિક. એની પાછળ તમે ઇતિહાસમાં પીએચડી કર્યું, મૂળ કારણ શું? મૂળ કારણ એ હતું કે આ પ્રજાના જીનમાં આફ્રિકાથી એક ગરીબી વેઠી લીધી છે, પણ હંમેશા છલ કરી અને કોઈ વસ્તુ લઈ લેવી એ ક્યારેય નથી બન્યું. જ્યારે મેં એ ઘટના સાંભળી કે એ રાજ પરિવાર ભાવનગરમાં સિદ્ધિ મુબારક હતા, ત્યારે પોતે ક્યારે અન્ન લીધું નથી, વધેલું અન્ન રાજા સાહેબનું ખાધું છે, એમ ઇતિહાસકારો લખે છે. સત્ય ઘટના તો એમના પરિવાર સાથે મળેલો ને કે હા કાંઈક અંશે સાચી છે. કે એમનો અત્યારે પરિવાર છે, સિદ્ધિનો તકિયો છે. પછી સિદ્ધિ માત્ર ને માત્ર જામનગર સ્ટેટમાં નહોતા, ભાવનગર સ્ટેટ હતું, જામનગર સ્ટેટ હતું, ગોંડલ સ્ટેટમાં સિદ્ધિઓ હતા, સુરેન્દ્રનગરમાં સિદ્ધિઓ હતા. અમદાવાદ ઉપર તો જુજાર ખાન નામના એક અમીરે 50 વર્ષ સુધી રાજ કર્યું અને એમની કબર ગુમટી, ત્રણ કબરો છે અલગ અલગ સિદ્ધિ અમીર ઉમરાઓની. દરિયા રોજામાં, સરખેજના રોજામાં 3 કબર છે, એ પણ મેં જોઈ અને શોધેલી છે. અને આમનું એક સબળ પાસું હતું કે એમને કલા બહુ સરસ આપી. એ કલા હતી સિદ્ધિ સૈયદની જાળી, સારંગ, સિદ્ધિ ઝુલતા મિનારા, સારંગપુર પાસે આવેલા ઝુલતા સારંગપુર વિસ્તાર છે અમદાવાદમાં. ત્યાં જે ઝુલતા મિનારા છે એ પણ સિદ્ધિઓની મલેક સારંગે બનાવેલા છે. વાહ. આપણા જે ઝુલતા મિનારાઓ છે અને એ સારંગપુરના ઝુલતા મિનારાઓ વચ્ચેનું અંતર સાહેબ અંતર એ છે માત્ર પથ્થર છે ને, પથ્થર. પનુભાઈ ભટ્ટ નામના પુસ્તકમાં લખ્યું છે આપણા મિનારા અને એમના મિનારામાં બિલકુલ સામ્યતા છે. આ સફેદ બલુઆ પથ્થરના છે, એ લાલ બલુઆ પથ્થરના છે. અને એમની જે ઝૂલવાની છે એ એની એક ખાસ ટેકનોલોજી છે. વિશ્વમાં 3 જ જગ્યાએ ઝૂલતા મિનારા છે, એક ઈરાન, એ ભારતમાં 2 જગ્યાએ, એક અમદાવાદ અને દેલવાડા. એટલે કે આપણું ગામ એ બાબતમાં ઐતિહાસિક છે કે આપણે આવો ઐતિહાસિક ભવ્ય વારસો ધરાવીએ છીએ કે જ્યાં આવા ઝૂલતા મિનારાઓ છે. પણ સાહેબ, આ જયરામ શિવજીની પેઢી અને દીવ ઝાંઝીબારને સિદ્ધિઓને મૂળ તો ગુલામ પ્રથા તરીકે લઈ આવતા અને અહીંથી એ માનવ તસ્કરી થતી એવું આપણે ગુણવંતરાય આચાર્યની દરિયાલાલમાં વાંચીએ કે દરિયાઈ નવલકથાઓ કે સાહસ કથાઓમાં વાંચીએ તો પણ આ લોકોના મૂળ જીનમાં આ જે ધમાલ નૃત્ય છે કે એમની પોતાની મજબૂતાઈ છે કે એમની કામ કરવાની શૈલી છે, આટલી પીડાઓ વચ્ચે પણ આજે સંઘર્ષ કરીને આ કોમ પોતાના બળ ઉપર ઊભી રહી છે. એનું કારણ શું છે? એનું કારણ એ હતું કે આફ્રિકા છે, આફ્રિકન મૂળ છે, એમનું જેનેટિક છે પાવરફુલ છે. પછી એ કોમ છે હંમેશા સંઘર્ષ ખૂબ કર્યો અને સંઘર્ષમાં જ માણસનું ઘડતર થાય. રૂમાનાબેન સિદ્ધિ કરીને અમદાવાદમાં એક NGO ચલાવતા અને આફ્રિકા સાથે એમને 9 દેશ સાથે કનેક્શન હતું. એ રૂમાનાબેન તો હવે હાજર નથી, પણ એમનું સાહિત્ય બોલે છે કે એમનું એક NGO પણ ચાલતું હતું. નેલ્સન મંડેલાએ કીધું હતું કે આખા વિશ્વમાં જ્યાં પણ આફ્રિકન કોમ્યુનિટી ગઈ છે ભારત પાછી આફ્રિકામાં ફરી જાય. નેલ્સન મંડેલાએ કીધેલું હતું, પરંતુ ક્યારેય ગઈ નથી આ કોમ. કારણ કે એને માત્ર ને માત્ર આપણે એટલું સાંભળ્યું છે કે પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા, પણ ક્યારેય એવું નથી કીધું કે આ સિદ્ધિ કોમ્યુનિટી દૂધમાં સાકરની જેમ ભળી ગઈ અને વફાદાર રહી. વફાદાર એટલે મતલબ એની વફાદારી ઉપર ક્યારેય કોઈ રાજા સંકટ નથી કર્યો. દક્ષિણનો મલેક અંબર હોય, પછી હૈદરાબાદના નિઝામની સાથે જે ઓલું હોય, અવધના જ્યારે 1857ના વિપ્લવની નેતૃત્વ હોય, પછી મલેક કાફુર હોય,
અલાઉદ્દીન ખિલજી અને જલાલુદ્દીન ખિલજીના રાજનો, પછી રજિયા સુલતાનાનો મલેક યાકુદ હોય, આ બધા જ સીધી કોમ્યુનિટીએ હંમેશા પોતાના પ્રાણની આહુતિ દઈને પણ રાજને બચાવ્યું છે. એના મતલબ કે એમના રાજાને તો બચાવ્યા જ છે. અને જાફરાબાદ અને દીવને સિદ્ધિઓ સાથે શું સંબંધ છે? બે સીધી છે, એક મુવાલત અને એક વિલાયત. આ જે સીધીઓ છે ને એક સાથે નથી ભારતમાં આવ્યા. અમુક સીધીઓ આવ્યા, ધારો કે જાફરાબાદના સીધીઓ છે, એમનું કનેક્શન સચિન રાજ્ય સાથે છે, અને સચિનના રાજ્યનો સંબંધ મુરુજ જંજીરા સાથે છે. તો મુરુજ જંજીરાથી લઈ અને જાફરાબાદ સુધી આ સીધીઓએ ભારતમાં રાજ સ્થાપિત કર્યું અને પછી ભારતીય લોકો સાથે લગ્ન કરેલા. એટલે એમના જે રંગરૂપ છે ને એ મૂળ ભારતીય જેવા થઈ ગયા છે. અત્યારે હું લાસ્ટ ટાઈમ રાજાને મળ્યો હતો સચિન રાજ્યના, તો એ એમને આપણે એમના જે ગુણ છે એ આપણે પારખી ન શકીએ કે વાંકડિયા વાળ છે, ચપટું નાક છે, એમના જે એ આપણી જેવા જ લાગે છે. મતલબ કે કોઈ પઠાણ જેવા લાગે છે. મતલબ કે લગ્ન મેં એમને કીધેલું કે તમે આમ રંગરૂપથી તો હવે ભારતીય થઈ ગયા છે. હા, એ કે અમારા બાપ દાદાએ અમારા લગ્ન કર્યા છે અહીંયા, તમે ઉત્તરોત્તર પછી કે અમારો રંગરૂપ આવા થઈ ગયા છે. એટલે ધોળા સીધી અને કાળા સીધી આ લોકો છે ને એ પ્યોર છે. અહીંયા સીધી વાળો દીવમાં આવેલો છે. સીધી વાળો છે એ પણ દીવના પોર્ટુગીઝોએ મૂકેલા છે. આફ્રિકાથી લાવી અને દીવના કિલ્લાની રક્ષા માટે મૂકેલા છે. અને એક સીધી ત્યાં પોર્ટુગીઝની ગોળીથી મરી ગયો છે. એમની કબર એ સરખેજના રોજામાં છે. જ્યારે લડાઈ કરી ત્યારે અમદાવાદથી એક ઝાડુ આવ્યું હતું ને વાંસોદ ગામના ત્યાં પડાવ નાખ્યો હતો અને હુમલો કર્યો હતો, અને ત્યારે એ મરી ગયો હતો ને સીધી એમની કબર છે અમદાવાદમાં. સાહેબાની મૂળ બોલી કઈ સીધી ભાઈઓની? આમ તો એમની ભાષામાં થોડું સ્વાહિલી પણ જોવા મળે. સ્વાહિલી તો છે જ, સ્વાહિલી તટમાંથી આવ્યા છે. જ્યારે એ એમના આરાધ્ય દેવ છે એ બાબા ગોરને માને છે, અને આ કોમ છે એ સૂફીવાદમાં માનવાવાળી કોમ છે, સૂફી સમુદાય. અને બાબા ગોર અને એના 9 ભાઈ ને વધારે માને છે. પછી સૂફીવાદની સાથે સાથે એમનો ઇસ્લામ ઉપરનો પણ પ્રભાવ સારો એવો છે હવે. પરંતુ આ કોમ્યુનિટી સૂફીવાદમાં એમના આરાધ્ય દેવની એક અલગ રીતે પોતાનામાંથી લીન થઈ અને 15મી સદીમાં જે સૂફીવાદ આવ્યો એ સૂફીવાદ દ્વારા જ એમને આરાધના કરે છે. એમના ઢોલ, એમના માય મિશ્રા ઢોલ હોય છે, એમના અલગ પ્રકારના હોય છે. કાચલીમાં કોળીઓ નાખીને એ લીલું કપડું વીંટાળીને એનો અવાજ એક ઉત્સાહક હોય. મેં જ્યાં સુધી વાંચ્યું છે ત્યાંથી આફ્રિકામાં જ્યારે એ લોકો શિકાર કરતા અને પછી લીન થઈ અને આ નૃત્ય કરી અને સાથે સમૂહ ભોજન કરતા. અને આ જે સીધી સંગીત છે, સીધી સંગીતની સાથે એનું ધમાલ નૃત્ય છે, એની ઉત્પત્તિ સાહેબ કેમ થઈ? ઉત્પત્તિની વાત કરીએ ને તો આ સદીઓ જૂનો એનો વારસો છે, અને લેગસી છે ને એ આફ્રિકાથી એને મળેલી દેન છે. હજી પણ એ સ્વાહિલી ભાષા બોલે છે અમુક શબ્દો, પણ છતાં કર્ણાટકમાં 40,000 હિન્દુ કોમ્યુનિટી સીધી રહે. એલાપુર ડિસ્ટ્રિક્ટ છે એમાં 40,000 હિન્દુઓ રહે છે, એ પણ સીધી છે, એમાં પણ સ્વાહિલી બોલે છે. ગોવામાં સીધીઓ રહે છે એ ક્રિશ્ચન છે. ગુજરાતમાં મોટા ભાગના સીધીઓ મુસ્લિમ ધર્મ પાળે, ઇસ્લામ ધર્મ પાળે છે. આમ જોવા જઈએ તો એમનો વારસો છે. આ ધમાલ છે ને એમનો વારસો છે, અને ધમાલ 3 જગ્યાએ કરે છે. એવું નથી કે ઇસ્લામ ધર્મ પાળનારી પ્રજા કરે છે. આપણે દીવમાં પણ સ્વાહિલી ભાષાનો સ્વાહિલી ભાષા બોલે છે. દીવમાં હજી ઘણી જગ્યાએ એમના ઘણા બધા આધાર સ્તંભો અને કોમ્યુનિટી આજે પણ એમની જે મૂળ પરંપરા છે એને નિભાવે છે. પણ સાહેબ, તમે PhD નો થીસીસ કર્યો, એમાં તો ખૂબ લોકોને તમારે મળવાનું થયું છે, કારણ કે આ ઇતિહાસ છે એ કઈ ઘરે બેઠા લખાય નહીં. ઇતિહાસ કઈ કોઈને પૂછીને લખાય નહીં. ઇતિહાસકારના પગે છાલા પડી જાય ગુજરાતના ગામડે ગામડે રેખડ્યો છું, અને ત્યારે
કોઈ પીએચડી ડોક્ટરેટની પદવી મળે, કોઈ પણ ઇતિહાસકાર માટે આ વસ્તુ અનિવાર્ય અને એકદમ સચોટ હોવી જોઈએ, કારણ કે ઇતિહાસથી પ્રમાણભૂતતા માગે. તો એમાં તમને સાહેબ શું અનુભવ થયો? હું બેડી બંદર ગયો, તો બેડી બંદર ગયો ત્યાં બેડી બંદરમાં ઘણા સીધી કોમ્યુનિટી સાથે મળ્યો. પછી ત્યાંથી એમની કબર ઉપર બધા આખું કબ્રસ્તાન હતું, એમાં સીધી જે બ્રેવ લોકોએ જે સમાજ માટે કાંઈક આપ્યું છે એવા સીદીઓની કબરોને શોધી. તો મને જ્યાં જાઉં છું ત્યાં 10 નંબરનો એમનો હાથીનો જામનગરમાં પરવાનો છે, મતલબ કે 10 નંબરનો હાથી લોકો કાઢે છે, હજી પણ લોખંડનો હાથી બનાવીને કાઢે છે. એ તે સમયે રાજમાં એ સાચો હાથી કાઢતા હતા. પછી એક ભાતેલ ગામ છે, જામનગર પાસે આવેલું એક ભાતેલ ગામ છે. એ ભાતેલ ગામમાં એક આબેહૂબ ઘટના એ છે કે ગામમાં લૂંટવા ધાડું આવ્યું, એ રેન્ટ ચલાવતો હતો સીધી, અને એ ગામને બચાવવા એ લાકડું લઈ, એ કેવડું તાકાતવાળું એક આડહર જેવડું લાકડું લઈ અને એ લૂંટારૂને મારી નાખ્યા છે, અને ત્યાં એ શહીદ થઈ ગયો છે. દગાથી એને પાછળ મારી દીધી તલવાર, અને એ શહીદ થઈ ગયો છે, અને ગામને બચાવ્યું છે, ભાતેલ ગામ. ત્યાંના એક સીધી ઉમરાવ પાસેથી મેં સાંભળ્યું છે. અને એની ગામમાં કોઈ અત્યારે પણ ભાતેલ ગામમાં કોઈ મુસ્લિમ રહેતા નથી એવા પુરાવા છે, બધા જ લોકો તેમને પૂછે છે. એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ આ સીધી કોમ્યુનિટી છે. એક ઘટના એવી છે કે રાજ પરિવારના દીકરી જાતા હતા અને એમને બચાવ્યા, અને બિલખાનો દરવાજો છે ને એ ગિફ્ટમાં સીધી એક લાકડું આપ્યું હતું, ભાઈ કરી માયનો હતો, ને બિલખાનો દરવાજો છે ને એ પણ એક આ ગિફ્ટમાં છે. પણ એના નક્કર પુરાવા મારી પાસે મળ્યા નથી, હજી મારે જોવાના છે. પછી ભાવનગર ગયો. ભાવનગર જિલ્લામાં એક માંડળ ગામ છે અહીંયા, તો ત્યાં પણ સીદીઓનું માંડળ કહેવાતું. આ મુરુદ જંજીરા છે, જાફરાબાદની આસપાસના છે, જંજીરાના છે, એ જંજીરા સરકાર કહેવાતી. સચિન રાજ્યમાં ગયો તો ત્યાંના નવાબને હું મળ્યો ને, તો કેટલી આધારભૂત પ્રમાણે કે અમે એટલા વર્ષ રાજ કર્યું, એક પણ મર્ડર નથી થવા દીધો. વાહ, એક પણ મર્ડર નહીં, અમારા રાજમાં ક્યારે મર્ડર અમે કર્યા દે. પછી એની કરતા આપણે જુબેદા ફિલ્મ જોયું ને, એ જુબેદા છે ને એ સીધી રાજ પરિવારની હતી. પણ સાહેબ મારા પુસ્તકમાં એનો ઉલ્લેખ કરેલો છે, એ રાજ પરિવારની હતી. અને રાજસ્થાનના હનવંતસિંહ સાથે એમના લગ્ન થયા, અને પછી પ્લેન ક્રેશમાં ઓફ થઈ ગયા, અને જુબેદા ઉપર હમણાં ફિલ્મ બન્યું, એ પણ સીધી કોમ્યુનિટીમાંથી આવતી હતી. ભારતની પહેલી આલમારા ફિલ્મ બની ને, એની હિરોઈન સચિન રાજ્યની રાજકુમારી હતી. આમાં સાહેબ કેટલા રેફરન્સ તમારે જોવા પડ્યા હશે? અંદાજે 100-125 લોકોના ઇન્ટરવ્યૂ, પછી અસંખ્ય ગામની મુલાકાતો, પછી 150 થી 200 જેટલા પુસ્તકો, જેમાં ગેજેટિયડો હોય, પ્રાઇમરી સોર્સિસ અને સેકન્ડરી સોર્સિસ. એમની સાથે મુંબઈ એલ્ફિસ્ટન કોલેજમાં જે સરકારના એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ, બ્રિટિશ સરકારના સચિન રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ. વિદેશમાં જોઈએ તો મારા એક એશિયામાં સીડીઓ ઉપર આખી જિંદગી કામ કર્યું છે એવા પૂર્ણિમા મહેતા ભટ્ટ, અત્યારે હાલ અમેરિકામાં જ રહે છે. એમનું જ્યારે ઇન્ડિયા આવેલા ત્યારે એમની મુલાકાત થયેલી. પછી ભારતની અલગ અલગ સંબલપુર યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, પછી દક્ષિણી યુનિવર્સિટી, એમના બધા જ ઓલું. પછી ગૂગલ સ્કોલરનો મેં ઉપયોગ કર્યો. મારું જ્યારે પીએચડી શરૂ થયું અને હું ડેટા કલેક્શન કરતો હતો, પછી વિશ્વની મોટા ભાગની યુનિવર્સિટીમાં સીધી સમાજ વિશે થયેલા સંશોધનો અને સીધી સમાજ વિશે થયેલા મેળાવડાઓ, અને એમાં કિસ્વાહિલી યુનિવર્સિટી, અબ્દુલ અઝીઝ લોધી, પછી હેલેના બસુ નામના એક બેન હતા. એ હેલેના બસુએ રતનપુરમાં રહી 7 વર્ષ 8 વર્ષ રહી અને આના ગીત ઉપર કામ કર્યું છે, જર્મનીથી આવીને, હેલેના બસુ નામ બેને. પછી એક અબ્દુલ અઝીઝ લોધી છે, કિસ્વાહિલી યુનિવર્સિટી તાન્ઝાનિયાના હતા. એ ભાઈએ અત્યારે તો સ્વીડનમાં રહે છે. એને ગુજરાતીમાં એક સરસ એવું પુસ્તક ભાવનગરમાં લખ્યું છે. આના ઉપર વિદેશીઓએ બહુ કામ કર્યું. આનો અર્થ એમ થયો સાહેબ કે કોઈ પણ, અને એક સરસ વાત એ કહું કે ગુજરાતમાં મુઘલ કાળમાં અકીક ઉદ્યોગ જે ખંભાતનો અને ભારતની વિશ્વમાં પહેચાન આપનારો
રતનપુરના ડુંગરમાંથી જે અકીક અકીક કાઢી લેવાનું. એ અકીક ઉદ્યોગ એ સીદીઓનો ઉદ્યોગ હતો. એટલે ચિત્રકલા, સંગીત કલા, આર્થિક પાસું, પોતાનું સામાજિક પાસું, તો પોતાનું ધાર્મિક પાસું, પછી એનું આર્કિટેક્ચર્સ મતલબ કે બાંધકામ, આનો સર્વાંગી વિકાસ છે હંમેશા. સીદીઓએ કોઈ એક બાબતે વિકાસ નથી કર્યો. લોકોના દિલ તો જીતી લીધા, પણ પ્રદાને ગુજરાતની પ્રજાને અને ભારત વર્ષને ખૂબ કર્યું છે આ પ્રજાએ. આનો અર્થ એમ થયો સાહેબ કે કોઈ શોધકર્તા કે કોઈ ઇતિહાસકાર કે કોઈ જેને સતત સંશોધન કરવું છે, કામ કરવું છે, એ કોઈ એક જગ્યાએ બેસીને આ કામ ન થાય. ન થાય. એને સતત પ્રવાસમાં રહેવું પડે, સતત વાંચન કરવું પડે ને છેલ્લામાં છેલ્લી માહિતી સુધી પહોંચવું પડે. ને આમાં સાહેબ તમને અનેક કડવા, સારા, નરસા અનેક અનુભવ થયા હશે, પણ તમારા શોધકર્તા કોણ જે તમને આનું તમારા માર્ગદર્શક? મારા માર્ગદર્શક છે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યાં મેં MA કર્યું. એ સમયે મારા પ્રોફેસર હતા અને અત્યારે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇતિહાસ વિભાગ ગુજરાત યુનિવર્સિટીના છે અરુણભાઈ વાઘેલા, ડૉક્ટર અરુણભાઈ વાઘેલા. એમના હાથ નીચે અસંખ્ય PhD કરેલા વિદ્યાર્થીઓ છે અને એમણે જ મને આ માર્ગદર્શન આપ્યું. અને મને પિતા તુલ્ય ગણું કે મારા ગુરુ તુલ્ય ગણું, એમણે મને ખૂબ મદદ કરી છે. ગુજરાતના અનેક ઇતિહાસકારોએ મને મદદ કરી છે, મને ગ્રીટિંગ કર્યા છે. એમાં જોરાવરસિંહ જાદવ સાહેબ છે, એમાં પ્રદ્યુમન ખાચર સાહેબ છે, પછી નામ લઈએ તો ત્યાં અમદાવાદના રિઝવાન કાદરી સર છે, પછી MS યુનિવર્સિટીમાંથી ઘણા બધા પ્રોફેસરોએ મને મદદ કરી છે. ભાવનગર યુનિવર્સિટીના એક પ્રોફેસરે મને મદદ કરી છે, જેમનું નામ છે લખમણભાઈ વાઢેર કરીને છે. આમ અસંખ્ય પ્રોફેસરોનું આ દેન છે, હું એક હાથે નથી કરી શક્યો, તો બધાએ મને ખુલ્લા દિલથી કામ કર્યું. એક આપણા માહિતી ખાતામાં એક સાહેબ હતા જોશી સર, એમણે પણ મને ખૂબ માહિતી આપી છે આ બાબતમાં. અહીંયામાં માહિતીનો મોટો ભંડાર મળ્યો ને ત્યારે આ કામ પૂર્ણ થયું છે. 3,000-3,500 પાનાના સોર્સિસ, જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સિસનો ઉપયોગ કરી. એની સિવાય TRTI આદિવાસી શોધ અને પ્રશિક્ષણ સંસ્થાન જે ગુજરાત વિદ્યાપીઠમાં છે, એમાં ડૉક્ટર વહોનિયા સાહેબે પણ મને ઘણું બધું આપ્યું છે. એલ્ફિસ્ટન કોલેજ મુંબઈમાં ગયો તો ત્યાંથી પણ ઘણું બધું માહિતી લઈને હું એક સમય આવેલો. તમે સાહેબ જાફરાબાદ પણ ગયા હશો? જ્યાં ગયો છું. જાફરાબાદ તમને શું જાણવા મળ્યું? જાફરાબાદના ઇતિહાસને આપણે તપાસ કરીએ તો એમાં સિદ્ધિઓનું શું પ્રદાન છે? જાફરાબાદમાં જો ને, જો તમે એક સાંસ્કૃતિક નગરી જેવું હતું, મતલબ ઘણા વર્ષો. હવે તો આખું બદલ્યું છે, ભૂગોળ બદલી, ત્યાંના વેપાર ધંધા વાણિજ્ય બધું બદલ્યું. પણ જાફરાબાદમાં જંજીરા સ્ટેટ હતો, જંજીરા રાજ કરતો. ત્યાંનો કિલ્લો પણ છે, ત્યાં લાઇબ્રેરી સરસ સમૃદ્ધ, સૌથી શ્રેષ્ઠ લાઇબ્રેરી આપણી જુઓ, ત્યાંની હાઈસ્કૂલ છે. ત્યાં સારા એવા વેપારી મહાજનો એક સમયે રહેતા હતા જાફરાબાદની આસપાસ. જુઓ, ખેતીનો સરસ એવો વિકાસ થયો હતો. મતલબ કે લો એન્ડ ઓર્ડર હોય તો જ ઉદ્યોગો, ખેતીનો અને વેપાર વાણિજ્યનો વિકાસ થાય. મતલબ કે જ્યાં આ લોકોએ રાજ સ્થાપ્યું ત્યાં લો એન્ડ ઓર્ડર સરસ હતા. સચિન રાજ્યમાં લો એન્ડ ઓર્ડર સારો હતો, જાફરાબાદમાં લો એન્ડ ઓર્ડર સારો હતો, અને મુરુજ જંજીરામાં લો એન્ડ ઓર્ડર સારો હતો. મુરુજ જંજીરાનો અભેદ કિલ્લો કોઈ જીતી નથી શક્યું. ઇવન ધો અંગ્રેજ, મરાઠા કે મુગલો ક્યારેય નથી જીતી શક્યા, એટલા પાવરફુલ આ હતા. આ હતા ડૉક્ટર નિલેશભાઈ કલસારિયા સાહેબ, જેમણે PhD સાથોસાથ શિક્ષકની પોતાની નોકરી, અને આજની તારીખે પણ હજી કોઈ સંશોધનનો વિષય આવે તો સાહેબ ગમે ત્યાં, ગમે એ મોડમાં દોડીને ત્યાં પહોંચી જાય. સાહેબે આપણને આવડો મોટો કિંમતી સમય આપ્યો અને પોતાના અંગત અનુભવ આપણી સાથે શેર કર્યા. એ બદલ સાહેબ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ, ધન્યવાદ.